સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વલસાડથી 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ છે। આ ગેંગના લોકો શરૂઆતમાં ફૂલ વેચવાના બહાને લોકોને શોધતા અને લાલચમાં આવી જનારને ચૂનો લગાવીને રફુચક્કર થઈ જતા હતા। વલસાડ પોલીસે મૂળ રાજસ્થાનના ઝાલોરના એક ઠગ અને તેના 2 સાગરીતોને ઝડપીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ લોકો થોડા સમય અગાઉ ભીલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપીને નકલી સોનું પધરાવીને 50,000ની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ 10,000માં અન્ય એક વ્યક્તિને સોનાનો મણકો આપ્યો હતો। 1 કિલોની માળા 5 લાખમાં આપવાનું નક્કી કરીને એ લોકો એ વ્યક્તિને આપવા જઈ રહ્યા હતા, ત્યારે જ પોલીસ એમને પકડી પાડ્યા છે। જે વ્યક્તિને આજથી થોડા દિવસ પહેલાં 10,000 રૂપિયામાં સોનાની એક નાનો મણકો એમણે આપ્યો હતો, જે સાચો હતો। એટલે આ જે બંને આરોપી છે, જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન, જે ઓરિજિનલી રાજસ્થાન ઝાલોરના છે, જે થોડાક સમયથી પાટી રેલવે ફાટક પાસે એક ચાલીમાં રહે છે, એ લોકોનો આ આખો ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે। એ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે, એમની પાસેથી પૂછપરછ કરતાં અમને ખ્યાલ આવ્યો છે કે એ લોકો આ રીતે અમારા ગામમાં અમે ખોદકામ કરતા હતા ત્યારે સોનું મળી આવ્યું છે અને અમે સોનું સસ્તા ભાવે વેચવા માંગીએ છીએ, અને પહેલાં વિશ્વાસ અપાવવા માટે અલગ અલગ દુકાનદારો અને અલગ અલગ વેપારીઓને મને વિશ્વાસ અપાવવા માટે સોનાના નાના 1-2 મણકા ઓરિજિનલ આપતા હતા, અને પછી મોટી સોનાની વસ્તુ આપવા માટે પૈસા લઈને આ નકલી સોનું એમને પકડાવતા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની છે, જો કે છેલ્લા કેટલાય સમયથી તેઓ પારડી રહે છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બજારમાં આ શખ્સો પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં અસલી સોનાનો નાનો મણકો મફતના ભાવે આપી દેતા હતા। પોલીસે સમગ્ર મામલે વધુ પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે નાગરિકોને પણ આ પ્રકારની લાલચમાં ન ફસાવા ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે। સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વલસાડથી 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ છે। આ ગેંગના લોકો શરૂઆતમાં ફૂલ વેચવાના બહાને લોકોને શોધતા અને લાલચમાં આવી જનારને ચૂનો લગાવીને રફુચક્કર થઈ જતા હતા। વલસાડ પોલીસે મૂળ રાજસ્થાનના ઝાલોના એક ઠગ અને તેના 2 સાગરીતોને ઝડપીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ લોકો થોડા સમય અગાઉ ભીલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપીને નકલી સોનું પધરાવીને 50,000ની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ 10,000માં અન્ય એક વ્યક્તિને સોનાનો મણકો આપ્યો હતો। 1 કિલોની માળા 5 લાખમાં આપવાનું નક્કી કરીને એ લોકો એ વ્યક્તિને આપવા જઈ રહ્યા હતા, ત્યારે જ પોલીસ એમને પકડી પાડ્યા છે। જે વ્યક્તિને આજથી થોડા દિવસ પહેલાં 10,000 રૂપિયામાં સોનાની એક નાનો મણકો એમણે આપ્યો હતો, જે સાચો હતો। એટલે આ જે બંને આરોપી છે, જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન, જે ઓરિજિનલી રાજસ્થાન ઝાલોરના છે, જે થોડાક સમયથી પાટી રેલવે ફાટક પાસે એક ચાલીમાં રહે છે, એ લોકોનો આ આખો ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે। એ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે, એમની પાસેથી પૂછપરછ કરતાં અમને ખ્યાલ આવ્યો છે કે એ લોકો આ રીતે અમારા ગામમાં અમે ખોદકામ કરતા હતા ત્યારે સોનું મળી આવ્યું છે અને અમે સોનું સસ્તા ભાવે વેચવા માંગીએ છીએ, અને પહેલાં વિશ્વાસ અપાવવા માટે અલગ અલગ દુકાનદારો અને અલગ અલગ વેપારીઓને મને વિશ્વાસ અપાવવા માટે સોનાના નાના 1-2 મણકા ઓરિજિનલ આપતા હતા, અને પછી મોટી સોનાની વસ્તુ આપવા માટે પૈસા લઈને આ નકલી સોનું એમને પકડાવતા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની છે, જો કે છેલ્લા કેટલાય સમયથી તેઓ પારડી રહે છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બજારમાં આ શખ્સો પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં અસલી સોનાનો નાનો મણકો મફતના ભાવે આપી દેતા હતા। પોલીસે સમગ્ર મામલે વધુ પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે નાગરિકોને પણ આ પ્રકારની લાલચમાં ન ફસાવા ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે।